આ શું આરોહી પટેલ નેપો કિડ છે? તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે ફિલ્મી સફર જે પહેલા શરૂ કરી હતી, જેના 2 વિડીયો પણ વાયરલ થયા છે અને મને એવું લાગ્યું કે બહુ સમય પછી હું ખાસ આ કરી રહ્યો છું. પણ મારો એવી ઈચ્છા છે કે હવે પછી કોઈ બી નવી ફિલ્મની એક્ટ્રેસ કે એક્ટર, કોઈ હીરો કે હિરોઈન જે બી આવશે તો તેના વિશે આપણે માહિતી કલેક્ટ કરશું અને વિડીયો બનાવીશું. તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા જ વિડીયો તમને મળતા રહે. તો શરૂઆત કરીએ કે આરોહી પટેલની આવનાર ફિલ્મ લગન લાગી રેનું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. એના સોંગ્સ પણ રિલીઝ થઈ ગયા છે અને ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. એ બધું જોતા એવું લાગે છે કે ફિલ્મ સારી એવી થશે. પરંતુ કહેવા જઈએ ને તો આપણી એમના વિશે ઘણી બધી વાતચીતો હજુ જાણતા નથી અને સાંભળ્યું નથી કે ક્યાંય જોયું નથી. તો આજે આપણે એના જ વિશે ચર્ચા કરવાના છીએ. એમના વિશે થોડી ઘણી માહિતી મેં એકત્ર કરી છે, તો એ પ્રમાણે આપણે જોશું કે આરોહી પટેલ કોણ છે, એમને ક્યાં ક્યાં ભણેલા છે, ક્યાંનો એમનો જન્મ થયો છે, ને એવી બધી એમની આવનાર ફિલ્મો છે કે ફિલ્મો છે, કેટલી ફિલ્મો એમને કરી છે, એ બધી વિશે માહિતી લેવાના છીએ. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. વિડીયો પસંદ આવે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો પહેલા તો આપણે જાણી લઈએ કે એમના અંગત જીવન વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો એની અંદર જાણવા એવું મળી રહ્યું છે વિકિપીડિયાના એક પેજ ઉપરથી કે આરોહીનો જન્મ છે અમદાવાદમાં થયો હતો અને ખાસ હિન્દુ પરિવારમાં થયો હતો. તેમણે છે ને એચએલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સમાંથી એકાઉન્ટમાં વિશેષતા મેળવી છે. સાથે સાથે વાણિજ્યમાં સ્નાતકની ડિગ્રી પણ પૂર્ણ કરી છે અને ખાસ કરીને મહારાજ સિયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, જેને એમએસયુ તરીકે ઓળખવામાં આવે છે અને ખાસ એ ગુજરાતમાં વડોદરામાં જોવા મળે છે, તેમાં તેમને સ્નાતકની અભ્યાસ સાથે પૂર્ણ કરેલી છે. તેણીએ એપ્રિલ 2012 થી જાન્યુઆરી 2014 સુધીમાં અમદાવાદના લોકપ્રિય રેડિયો સ્ટેશનમાં એટલે કે 94.3 એફએમ માય એફએમમાં ઇન્ટર્નશીપ કરેલી છે અને એપ્રિલ 2014 થી જૂન 2014 સુધી TV9 ગુજરાતીમાં પણ તેમને 2 મહિના ઇન્ટર્નશીપ કરેલી છે. ખાસ કરીને તેણીને કોલેજમાં અભ્યાસ કરતી વખતે જ પ્રેમજી રાઇઝ ઓફ ધ વોરિયર નામની ફિલ્મમાં તેમને મુખ્ય ભૂમિકામાં કહેવાય ને કે એ પ્રમાણે ફિલ્મ કરેલી છે. ને ગુજરાત યુનિવર્સિટીમાંથી તેમને ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. અને ખાસ થોડી ઘણી એમની પર્સનલ ચર્ચા કરીએ તો ખાસ કરીને એમની જે એમના જીવનસાથી છે, એમનું નામ તનસદ મુનશી છે, જે ખાસ કરીને લગન લાગી રે ફિલ્મ આવી રહી છે ને, એમાં જે હીરો છે એ જ એમના જીવનસાથી છે એવું જાણવા મળી રહ્યું છે. તો ખાસ હવે એમની આવનાર ફિલ્મ તો આવી જ રહી છે, એટલે કે લગન લાગી રે ફિલ્મ ટૂંક જ સમયમાં રિલીઝ થવાની છે. પણ એમની બીજી બધી ઘણી બધી એવી ફિલ્મો, ટેલિવિઝન છે, સિરીઝ છે, વેબ શ્રેણી છે અને ખાસ કરીને બહુ બધી ફિલ્મોમાં કામ કર્યું છે. એ હવે આગળ જોઈશું આપણે. કોલેજ સુધીનો અભ્યાસ કરેલો છે અને એ જ વખતે કહેવાય કે એક બાજુ કોલેજ ચાલુ હતી ત્યારે બીજી બાજુ એમની એક ફિલ્મ રિલીઝ થઈ હતી, પ્રેમજી રાઇઝ ઓફ ધ વોરિયર. તેમને મુખ્ય ભૂમિકામાં પહેલી એવી ફિલ્મ મળી હતી. તો ખાસ કરીને અન્ય પણ ઘણી બધી એવી માહિતી છે કે જે આની અંદર આપણે લાવવાની છે. અને ખાસ કરીને એમને ટેલિવિઝનની વાત કરીએ તો સતી સાવિત્રી કરીને એક ટેલિવિઝનની ટીવી સિરિયલ આવતી હતી. એની અંદર એમને બાળ કલાકાર તરીકે 4 એપિસોડમાં કામ કરેલું છે. અને કહેવાય ને કે એ પ્રમાણે જોવા જઈએ ને તો એમની શરૂઆત છે ને એ એમના પિતાશ્રીએ, મતલબ કે સંદીપ પટેલ, જે આપણે લગન લાગી ફિલ્મના ડિરેક્ટર છે ને, એમની સાથે જ એમને શરૂઆત કરી હતી. એમની પહેલી જે ફિલ્મ હતી એ લવની ભવાઈ હતી કે જેમના લીધે એમને પ્રખ્યાત થયા અને એ પ્રમાણે લોકોને એટલી પ્રશંસા મળી. હા, નેપો કિડ છે ખરા, પણ એમની એક્ટિંગ અને એમનું જે પરફોર્મન્સ છે એના ઉપરથી આપણને લાગે નહીં કે આ કોઈ નેપો કિડ હશે. મતલબ કહેવાય ને કે એમનું જોરદાર એક્ટિંગ છે. જોરદાર એક્ટિંગની સાથે સાથે એમના જે હાવભાવ છે, બધી વસ્તુ તમે જોશો ને તો તમને એવું લાગશે કે ના, સારા એવી ફિલ્મોનું અંદર કામ કરેલું છે અને સારું પરફોર્મન્સ આપેલું છે. એવું નથી, મોટાભાગના બોલિવૂડના નેપો કિડ એવા હોય છે કે જેની અંદર તમે જો એક્ટિંગ પણ ખરાબ હોય છે, કંઈ પણ કાઢી લેવા જેવું હોતું નથી. જ્યારે એમની બદલામાં આમને જોવા જઈએ ને તો એવું લાગતું નથી આપણને અને કે આ નેપો કિડ હશે. બાકી આ એમને કહેવાય ને કે પિતાશ્રીને દ્વારા જ એમને પેલો રોલ ઓફર કરવામાં આવ્યો હતો ને એ પ્રમાણે એમને ફિલ્મોમાં કામ કર્યું છે. એન પછી વેબ શ્રેણીની વાત કરીએ ને તો અમને બહુ બધી સિરિયલોની અંદર કામ કરેલું છે, જેમાં છે આલ્કોહોલિક ન હોય તેવું બ્રેકઅપ, મતલબ એમાં શૈલીનું કામ કરેલું છે. કડક મીઠી સીઝન 1 થી 4 ની અંદર શિવાંગીનું પાત્ર ભજવ્યું હતું. ઓકે બોસની અંદર મેઘા નું પાત્ર ભજવ્યું હતું. ને આ બધી ગુજરાતી ભાષાની જ વેબ શ્રેણી છે, જે તમે જોઈ શકો છો. એની પછી ફિલ્મોગ્રાફીની વાત કરીએ તો મોતીના ચોક રે સપનામાં દીઠા નામ, એમાં છે ને પૂજા તરીકે પાત્ર ભજવ્યું હતું, જે એક બાળ કલાકાર હતી અને ત્યારથી જ એમને શરૂઆત કરી હતી. 1999માં એમને આ શરૂઆત કરી હતી. તમે વિચારી શકો છો કે એમની ફિલ્મો તો પછી આપણે જોતા થયા, પણ અમને બાળ કલાકારની રીતે પણ એમને કામ કરેલું છે.
એમની પછી 2015માં પહેલી ફિલ્મ આવી હતી પ્રેમજી એક યોદ્ધાનો ઉદય પવન સાથે, મતલબ એમાં પણ એમને કામ કરેલું છે 2025માં મેન સ્ટારકાસ્ટની અંદર જોવા મળે છે. એની પછી 2017માં લવની ભવાઈ આવી, જેમાં અંતરાનું પાત્ર ભજવ્યું હતું ને એમને બહુ બધા કહેવાય ને કે એવોર્ડ પણ મળ્યા છે, જેમાં શ્રેષ્ઠ અભિનેત્રી 2017માં એવોર્ડ મળ્યો હતો. એ ખાસ કરીને આ લવની ભવાઈ ફિલ્મ કરી હતી ને એના ઉપરથી એમને મળ્યો હતો. એ પછી 2019માં ફિલ્મ સુપરહિટ ફિલ્મ આવી હતી, જે 52 કરોડ પ્લસનું કલેક્શન કર્યું હતું. એટલે કે ચાલ જીવી લઈએ ફિલ્મો એમને કર્યું હતું, જેમને એમાં પાત્રની વાત કરીએ તો કેતકીનું પાત્ર હતું, અને જેમાં પણ કહેવાય ને કે એમને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો, ખાસ કરીને શ્રેષ્ઠ અભિનેત્રી માટે. તો એ પણ છે કે 2019માં એમને એવોર્ડ મળ્યો હતો ને, ખાસ એ બી મહત્વની બાબત છે. એની પછી 2019માં બીજી એક ફિલ્મ આવી હતી મોન્ટુની વિટ્ટુ, તેમાં એમને વિટ્ટુનું પાત્ર ભજવ્યું હતું ને જે પણ સારી એવી કમાણી કરી હતી. એટલી બધી સુપરહિટ થઈ ન હતી, પણ સારું એવું પરફોર્મન્સ હતું ને એ પ્રમાણે એમની જે એક્ટિંગ છે ને એ બધું વખાણવામાં આવ્યું હતું. એની પછી 2022ની અંદર ફિલ્મ આવી હતી ઓમ મંગલમ સિંગલમ, જે ખાસ કરીને લવની ભવાઈ છે અને ઓમ મંગલમ સિંગલમ છે ને એ બંને ફિલ્મ એમના પિતા એટલે કે સંદીપ પટેલે ડિરેક્ટ કરી છે ને સારી એવી કમાણી પણ કરેલી છે, અને એ પ્રમાણે સુપરહિટ સાબિત થઈ છે. અને ખાસ કરીને ઓમ મંગલમ સિંગલમાં છે ને વાણીનું પાત્ર ભજવેલું છે. એની પછી ઉડન છું ફિલ્મ આવી, જેમાં કૃષ્ણાનો રોલ ભજવેલો હતો 2024ની અંદર. એની પછી 2024ની અંદર બીજી પણ એક ફિલ્મ આવી હતી ગજબ રાતની ગજબ વાત, તો એમાં પ્રણાલીનું પાત્ર ભજવ્યું હતું, જે એટલી બધી સારી એવી કમાણી નથી કરી, પણ સારી એવી ફિલ્મ રહી હતી. એની પછી 2025ની વાત કરીએ તો એમાં વિઠડા મહેમાન નામની ફિલ્મ આવી હતી યશ સોની સાથે. તો એમાં પણ એમનું પરફોર્મન્સ સારું એવું વખણાયું હતું ને એ પ્રમાણે કહેવાય ને કે સારી એવી કમાણી પણ ફિલ્મે કરી હતી, જેની અંદર કોમલનું પાત્ર ભજવ્યું હતું. તો ખાસ કરીને આ બધી એવી વાત છે કે જેની અંદર એમને સારા એવા પાત્ર કામ કરેલું છે ને સારી રીતે એમને પરફોર્મન્સ આપ્યું છે. અને હવે આવનાર ફિલ્મ જ્યારે આવી રહી છે, મતલબ લગન લાગી રે, તો એની અંદર મલ્હાર ઠક્કર અને તચ્છદ મુનશી સાથે એમને જોવા મળવાના છે, જે સંદીપ પટેલ દ્વારા ડિરેક્શન કરવામાં આવ્યું છે ને એમની ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. અને હવે ટૂંક જ સમયમાં એ ફિલ્મો પણ આવી રહી છે. તો ખાસ એ ફિલ્મો માટે હું તો જરૂર એક્સાઇટેડ છું. તમે કેટલા છો એ કમેન્ટ કરીને કહી શકો છો, ને આની અંદર તમને કંઈ પસંદ આવ્યું હોય તો કહેવાય ને કે કમેન્ટની અંદર કહી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આની અંદર કંઈ ડાઉટ હોય કે કંઈ ભૂલ હોય એવું મને લાગી રહ્યું હોય તો મને જરૂર તમે કમેન્ટની અંદર કહી શકો છો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.